સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી ગઈ છે। તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે। ત્યારે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતાના આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે। તેમના ઉમેદવારોના સમર્થનમાં તેઓ અલગ અલગ વિસ્તારોમાં પ્રચાર પ્રસારમાં પણ જોવા મળી રહ્યા છે। ત્યારે તેઓ ચાંદખેડા પહોંચ્યા હતા। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીમાં તેમણે ભાગ લીધો। ત્યારબાદ તેમણે આક્રમક ભાષણ કરવાની શરૂઆત કરી। જે ભાષણ દરમિયાન તેમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણની રચના કરી, જે બંધારણ ઘડ્યું, તેમાં બંધારણ શું કહેવા માંગે છે તેને લઈને વાત કરી। જેમાં આજે કોઈ અન્ય વ્યક્તિ પર થતા અત્યાચાર હોય તો અત્યાચારમાં તમામ લોકોએ એક જૂથ થઈને બોલવાનું છે, એ બંધારણ છે। અને જે બોલતા નથી તે બંધારણને સાચી રીતે સમજ્યા નથી તે વાત તેમણે કરી। સાથે જ ફરી એકવાર મોટેરા સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીનું જે નામ લખવામાં આવ્યું છે, સરદાર વલ્લભભાઈ પટેલનું જે નામ ભૂંસવામાં આવ્યું છે, તે મુદ્દો જિગ્નેશ મેવાણીએ ઉઠાવ્યો ને આકરા પ્રહાર કર્યા। પહેલા સાંભળો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને। એવા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂંસી જેને પોતાનું નામ ચોંટાડવાનું મન થાય એ એક નંબરનો વાહિયાત માણસ જ હોઈ શકે। એક નંબરનો ફાલતુ અને જે વાહિયાત માણસ હોય એના સિવાય કોઈને આવી મૂર્ખતાનું પ્રદર્શન કરવાનું મન ના થાય। અને આ મોટેરા સ્ટેડિયમ પરથી મોદીનું નામ ભૂસાય અને ફરી એકવાર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પ્રસ્તાવિત થાય એ જવાબદારી મહેરબાની કરીને સમજી લેજો, એ ગુજરાતના પટેલોની નથી, એ સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતાની છે। અને એ જો આ ગુજરાત ના કરી શકે તો એનો મતલબ એ કે આ ગુજરાતનું કોઈ ભવિષ્ય નથી। આદિવાસી સમાજ પર થતા અત્યાચારની નેતરમાં જો અનંત પટેલે જ બોલવાનું હોય અને હિમાંશુભાઈ, જિગ્નેશભાઈ અને લાલજીભાઈ ચૂપ રહેવાના હોય તો એનો મતલબ એમ હું ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર અને એમના સંવિધાનને સમજી શક્યો નથી। દલિતો પર થતા, દેવી પૂજક રાવણ, કોળી, ઠાકોર ઉપર થતા અત્યાચારની નેતરમાં જો હિમાંશુ પટેલ બોલવાના ના હોય તો એનો મતલબ એમ તમે બંને દેશના બંધારણને સમજી શક્યા નથી। એ જ પ્રમાણે આ જે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું છે એ અખિલ ગુજરાત અને અખિલ ભારતનું અપમાન છે। અને આ અપમાનનો બદલો લેવા માટે આપણે બધાએ કટિબદ્ધ થવું જોઈએ। બહુ વર્ષો પહેલા એક વખતની ઘટના, સરદાર સાહેબના બહેને પત્ર લખ્યો કે કોઈ કામથી દિલ્હી આવું છું, તો સરદાર સાહેબે જવાબ આપ્યો કે હું દિલ્હી સત્તાના સ્થાન ઉપર બેઠો છું ત્યાં સુધી કામ લઈને આવવા તો ભૂલી જજો, વિંધ્યાચલ પર્વત પણ ઓળંગવાનો નહીં। એવી એમની પ્રતિબદ્ધતા, એવી એમની ઓનેસ્ટી, એવી એમની જેને કહેવાય કે રેર દુર્લભ પ્રકારની ઈમાનદારી, અને એની સામે આ 750 કરોડના વિમાનમાં ફરનારો અને છોટે સરદારના વહેમમાં જીનારો સાવ પંતુની જીવ। હે ગુજરાત, હે નરસિંહ મહેતાના ગુજરાત, હે રવિશંકર મહારાજના ગુજરાત, હે ઇન્દુલાલ યાજ્ઞિકના ગુજરાત, હે ગાંધી અને સરદારના ગુજરાત, તારી ચેતના ક્યારે ફરી પ્રગટ થશે? મને તો કહેવાનું મન થાય કે આપણી ટેક્સ્ટ બુકો, આપણા પાઠ્ય પુસ્તકો બદલવાની તાત્કાલિક જરૂર છે। કેમ કે આ અપમાન આપણે સહન કરી લીધું, મતલબ કે આપણી આખી પેઢી બાતલ થઈ, આપણી આખી વર્તમાન પેઢી એ બાતલ સાબિત થઈ કહેવાય જો આ અપમાનનો આપણે બદલો ના લઈ શકે, જો આપણી અંદર એટલો આક્રોશ, એટલો ગુસ્સો પેદા ના થાય, આપણે આ વસ્તુને જો પચાવી લીધી, આપણી હોજરી એને પચાવી લીધી, સ્વીકારી લીધી, આપણી અંદર કોઈ આક્રોશ અને આંદોલન પેદા ના થયો કે આ માણસે સરદાર પટેલનું નામ ભૂસી નાખ્યું, એનો મતલબ એ કે સમાજ તરીકે આપણે પતી ગયા છીએ, એક નાગરિક તરીકે આપણે પતી ગયા છીએ, એક ગુજરાતી તરીકે આપણે પતી ગયા છે। અને આપણી અંદરનો નાગરિક પેદા થાય, આપણી અંદરનો સાચો ગુજરાતી પેદા થાય, એના માટે ટેક્સ્ટ બુકો, પાઠ્યપુસ્તકો બદલવા પડશે। આ અપમાન આપણને આપવું અપમાન કેમ ના લાગે?
આવનારી પેઢી તમને અને મને સવાલ પૂછશે, તમારા અને મારા પરિવારની સમજુ દીકરીઓ અને દીકરાઓ આજથી 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે તમને અને મને સવાલ પૂછશે કે જ્યારે ગુજરાતની અંદર મોટેરાના સ્ટેડિયમ પરથી નામ બદલીને મોદીએ પોતાનું નામ ચોંટાડ્યું ત્યારે તમે રોડ ઉપર ઉતર્યા હતા, આંદોલન કર્યું હતું, તમારા હૃદયમાં ઇન્કલાબ પેદા થયો હતો, તમે આક્રોશિત આંદોલન થયા હતા, તમારી ખોપડી ફાટી હતી, તમારું મગજ ગયું હતું. આ સવાલ આવનારી પેઢી આપણને પૂછવાની અને એ વખતે આપણી જોડે જવાબ હશે કે ના અમે નતા બોલ્યા, તો આપણી આવનારી પેઢી એ આપણા માટે ગર્વ મહેસૂસ નહીં કરે, એ આપણા માટે ગર્વ મહેસૂસ નહીં કરે. એમના વિચારોને તેમના નેવે મૂકી જ દીધા છે. નામ પણ ભૂંસી નાખ્યું. તમને ખબર કેમ ભૂંસી નાખ્યું? બહુ જૂની ભયંકર દાજ કાઢી એ લોકોએ. કઈ દાજ કાઢી? ગાંધીજીની હત્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલે આરએસએસ ઉપર જે બેન મૂક્યો તો એની આ સંઘીઓએ દાજ કાઢી, એનો બદલો લીધો આ સંઘીઓએ. અને કેવું શરમજનક કહેવાય, ગાંધીજીની હત્યા થશે અને એનું જે સેલિબ્રેશન સંઘીઓએ પ્લાન કરેલું, કોનું સેલિબ્રેશન? ગાંધીજીનું ખૂન કર્યા પછી કેવી ઉજવણી કરવી? ખૂનની ઉજવણી. એનું આયોજન માટેની પત્રિકા રાજસ્થાનના અલવરમાં 24 કલાક પહેલા છપાઈ ચૂકી. વિચાર કરો, પેડાના બોક્સ મળી ચૂક્યા તમારે કોઈએ કીધું. મતલબ કે ગાંધીજીના હત્યારા ડોક્ટર આંબેડકરનું બંધારણ કે સંવિધાનમાં ફેંકી દો. આઝાદ હિન્દ ફોજ સુભાષચંદ્ર બોઝે બનાવી અને આઝાદ હિન્દ ફોજમાં યુવાનોની ભરતી કરતા હતા ત્યારે આ સંઘીઓ યુવાનોને કહેતા હતા ત્યાં ના જતા, અંગ્રેજોની સેનામાં જતા, અંગ્રેજોની સેનામાં જતો. એટલે આ ના ગાંધી જોડે હતા, ના આંબેડકર જોડે હતા, ના સુભાષચંદ્ર બોઝ જોડે હતા, ના સરદાર વલ્લભભાઈ પટેલ જોડે હતા. તો ક્યાં હતા? અંગ્રેજોની દલાલી કરવામાં હતા આ ભારત ભૂમિના ગદ્દારો. એટલે મોટેરાની જનતા જાગો. આ પેનલને ફક્ત ગટરના ઢાંકણા બદલવાના, બાટલા મુકરવા માટે નથી બદલવાની, જીતાડવાની. આ પેનલને એટલા માટે જીતાડવાની છે કે મોટેરામાંથી જો ગુલાલ ઉડે, સાબરમતીની આ પેનલ એ મુદ્દા ઉપર ચૂંટણી જીતે કે સરદાર પટેલ સાહેબનું અપમાન ચલાવી નહીં લઈએ તો 2027 નો દરવાજો પણ ખુલે. તો લાગે કે મોટેરાની જનતાએ પોતાનું કૌવત અને પોતાની ચેતના બંનેના દર્શન કરાવ્યા. સાથીઓ, હમણાં સંસ્કાર જુઓ. હમણાં ખડગે સાહેબને સ્ટેટમેન્ટ પર ચડી ગયા હતા. સેજ રાહુલજી કંઈક બોલે અને મેઇન સ્ટ્રીમ મીડિયાના છાપા ચેનલ વાળાને મોટા મોટા મંડળો મોકલી દે કે ચલાવો તમે તારા 8 કોલમના ન્યૂઝ છાપો, બરાબર લાગવા એમ કરીને આમ ટાંપીને બેઠા. હિમાંશુભાઈ હું શું બોલે તેમાંથી ભૂલ કાઢીએ. લાલજીભાઈના મેવાણી અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, તાલુકા જિલ્લાની ચૂંટણીઓમાં, આ શહેરોની નગરપાલિકાની ચૂંટણીમાં તમે ફોન કરીને પૂછો, આપણા 100 ઉમેદવારમાંથી માનની જગદીશભાઈ લગભગ 80 ઉમેદવાર છે જેમને ધમકીઓ અથવા પૈસાની ઓફર આપી હશે. તો તમે ગુજરાતમાં બહુ મોટો વિકાસ કરી નાખ્યો હોય, આ તમારી 150 સીટો છે હજી ધરાયા નથી, આ શેની ધમકીઓ આપો છો? આપ તમામ લોકોને મારી વાણીને વિરામ આપતા એટલું જ કહું છું, તમને ધાક ધમકી આપે એ જ દિવસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ કરી દો. મેં વ્યક્તિગત પ્રદેશ પ્રમુખ અમિતભાઈને કીધું છે કે આ ચૂંટણીમાં પોલીસ પ્રશાસન જેટલો ફાટવા કરે 8-10 મજબૂત ફરિયાદો લઈ એક બાજુ 2027 ની ચૂંટણીની તૈયારો થાય અને બીજી બાજુ સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈ આવા 8-10 લોકોના પટ્ટા ઉતારી દેવા છે. એટલે ફરી ચૂંટણીમાં ખોડ ભૂલી જાય. આવા 2-5 માણસોને સીધા કરો. એક તો હારા ચરસમાંથી કમાય, ગાંજામાંથી કમાય, દારૂમાંથી કમાય, ડ્રગ્સમાંથી કમાય, માઇનિંગમાંથી કમાય, કુટણખાનામાંથી કમાય, જમીનની દલાલીમાંથી કમાય,
એને બધી કમાય હવાના પાડે રોજ હવારે ઉઠીને ખોટું કરે અને કોંગ્રેસના કાર્યકર્તા પાછા દબાવે. 2-4 કાર્યકર્તાઓની પર ગુસ્સે તો દાખલ કરી કાઢી. કબીરે કીધું છે માટી કહે કુંભાર से तू क्या रोंदे मोहे एक दिन ऐसा आवेगा मैं रोंदूंगा तो है. आज गुजरातની ધરતી, આજ મોટેરાની ધરતી તમારા અને મારા જીવતે જીવ જોશે કે સંઘીઓને આ ગુજરાતની જનતા દોડાઈને મારવાની છે. દોડાઈને આ ગુજરાતની જનતા. કાળનું ચક્ર બદલાતું હોય છે. આ જગતમાં કશું જ સ્થાયી સ્થિર અકબંધ નથી. બધું જ ગતિશીલ છે, બધું જ પરિવર્તનશીલ છે. આ દુર્યોધનો, સુશાસનો અને કંસોનો પણ નાશ એ ગુજરાતની જનતા કરશે. અને 4 પેનલના સાથીઓનો 28 તારીખે ચૂંટણીનું પરિણામ આવે ત્યારે ગુલાલ ઉડશે એની પાક્કી મને ખાતરી છે. એ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. મારી સાથે 2 હાથ ઊંચા કરીને એકવાર નારો લગાવું. હું કહીશ લડેંગે, તમારે કહેવાનું જીતેંગે. લડેંગે, લડેંગે, लड़ेंगे, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद. ये धरती अपने आप की नहीं किसी के पास.